કોડીનારની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં પહોંચી કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરી. કોડીનારની આશા વર્કર બહેન મોટી સંખ્યામાં પહોંચી કલેક્ટર અને જિલ્લા પંચાયત કચેરી. આશા વર્કરને ડિસેમ્બર મહિનાથી એરિયસના મળ્યું હોવાને કારણે આશા વર્કરો નારાજ છે. તત્કાળ એરિયસ ચૂકવવા માંગ કરવામાં આવી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પરાગ સંગતાણી, ગીર સોમનાથ. સર, મારું નામ રાઠોડ હંસાબેન અને હું પીએસસી ઘાટવડ કોડીના તાલુકો અને સબ સેન્ટર છાસરમાં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવું છું. સર, અમે અહીંયા આશા અને આશા ફેસિલિટેટર બહેનો જો કે અમારે જે પગાર ઉપર અમને મળતું 50% એરિયસ અને ટોપક એ આજ 5 મહિનાથી નથી ચૂકવાનું. જે અમને વારંવાર રજૂ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો. એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ સરને લેખિત આપ્યું છે. સર, અમારું જો ચૂકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચૂકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે, જો કે 5 કે 6-7 દિવસમાં, તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા ફેસિલિટેટર નહીં કરશું. વાળા સ્નેહલબેન આશા, પણદર પીએસસી કોડીનાર તાલુકો, ગામ કડોદરા. આશા તરીકે હું ફરજ બજાવું છું 15 વર્ષથી. સાહેબ, એટલી કામગીરી અમારી પાસે કરાવવામાં આવે ને કે તમને એમ થઈ જાય કે એટલી તો કોઈ 50,000 વાળાની કામગીરી ન હોય, એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે. રોજના અમને PMY કાર્ડ, આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું. અને સાહેબ, અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયસ કે કંઈ નથી થયું સાહેબ. તો અમે આશા બહેનો તો એના ઉપર રોજી રોટી હાલતી હોય. તો અહીં અમે એમાં નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ, તો એ લોકો આ 6 મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી. અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા ને જો 6-7 દિવસમાં અમારું નહીં કંઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બહેનો. ને અત્યારે અમે હાલમાં 150 થી 200 બહેનો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા, બધા પીએસસી કોડીના તાલુકાના બધા પીએસસી ગામના.